જય સ્વામિનારાયણ. નવરાત્રિ ગઈ, દિવાળી ગઈ અને હવે આવી ગઈ ખાવાની ઋતુ એટલે કે શિયાળો. કારણ કે શિયાળો આ વખતે થોડો મોડો છે, કારણ કે ચોમાસું ચાલી રહ્યું હતું ને આમ શિયાળો ફરવા ગયો હતો, એટલે ચોમાસું કે હું થોડું કન્ટિન્યુ રાખું. તો શિયાળો આવી ગયો તો હવે વસાણાનો મહિનો કહેવાય ને. તો અમારું પહેલું વસાણ હતું ચોળેલો કાચો. તો એના માટે મેં ટોપરું, કાજુ અને બદામ છીણી લીધા અને પછી આ છે ગુંદર. એને એકદમ મસ્ત મજાનો રોટલી જેવો લોટ થાય ને એવો દળી લેવાનો છે. જાડો નથી દળવાનો, પછી ચાળી લેવાનો. જેમાં ગાંગડા હશે ને તો પાછા દાંતે ચોટશે. અને પછી દેહમાં ગયા હોય બધા એટલે ઘી તો બવણા ભરી દે. તો આવ્યું હતું ગાયનું ઘી, તો ઘીને ગરમ કરી લેવાનું છે. ઘીને હતપ ગરમ કરવાનું છે, બહુ ગરમ નથી કરવાનું. અને પછી નાખી દેવાનું છે ગોળ. ગોળ આપણે જે લોંજો ગોળ આવે ને એ લેવાનો છે, કટકા આવે ને એ નથી લેવાનો. એટલે મસ્ત મજાનો આપણો જે ગુંદર છે ને થાય. અને પછી જો એને મસ્ત મજાનો ઓગાળી લેવાનો છે. અને ઘી અને ગોળ એકદમ ઠરેલા હોવો જોઈએ, નકર પાછા ગુંદરમાં જશે તો કડક થઈ જશે. અને પછી જો મસ્ત મજાનો હલાઈ લીધો છે. પછી આપણે એમાં મસાલા દળેલું હતું ને કટિંગ કરેલું કે છીણેલું એ એડ કરી દેવાનું છે. એના હાથની મદદથી ચોળવાનું છે, આપણે તાવીથાથી નથી ચોળવાનું. કારણ કે આમ કરશું ને તો ગુંદર અને જે કાજુ બદામ ને ટોપરું નાખેલું છે ને મસ્ત મજાનું એમાં ચડી જશે અને બધું મિક્સ થઈ જશે હારામ હારું. અને પછી આપણે ચોળાઈ જાય પછી એને ભરી લેવાનું છે ડબ્બામાં. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરી દેજો. મેં હૂંટ નાખી, પણ તમે આની અંદર હવા કે કોઈ પણ તમે જે યુઝ કરતા હોય એ કાટલું છે નાખી શકાય. પછી મેં ભરી લીધો ડબ્બો. ડબ્બામાં નાખ્યો કે તો હોનકી બેન આવ્યા કે અમને તો જો ભાઈ ગુંદર. મેં તો હાલે ખાઈ લે. પછી બસ ખાઈ પી લીધું ને નવરા થઈ ગયા ને ત્યાં ભાણીબેન કે હાલો ને ક્યાંક જાય. મેં તો હાલો ક્યાંક જાય. તો બીજા ભાણીબેન કે ફિલ્મ જોઈ આવી. મેં તો હાલો તો થઈ જાય. તો અમે નીકળી ગયા ફિલ્મ જોવા માટે, પણ રથ આવ્યો નહોતો. તો ઘડીક વાતોના ગપાટા કર્યા, ત્યાં જ અમારો રથ આવી ગયો. અને બે ભાણીઓ અને એક ભાણીઓ અને હું આમ ચારે ગયા હતા. કારણ કે મને મારી યાર કોઈ હોય કે ન હોય કાંઈ ફેર ન પડે. બસ ગમે ત્યાં એકલા જવાની મજા આવે. કોઈ પાસે ટાઈમ હોય કે ન હોય. ત્યાં ગયા અને ટિકિટ લીધી. મને એમ હતું કે હું એક જ બાકી છું ચણિયા ટોળી જોવામાં, પણ ના, આ બધા બાકી જતા મારી છે. અને બસ જો ત્યાં પહોંચી જાય તો એકે સીટ ખાલી નહોતી. મારો ખરાબમાં ખરાબ અનુભવ એ છે કે મારે પહેલી સીટ મળી હતી, કારણ કે ત્યાં ફૂલ હતું અને મારે ફિલ્મ જોવું જ હતું. અને બસ પછી શું, હા પછી થઈ ગઈ ફિલ્મ શરૂ. અને ફિલ્મ બહુ મસ્ત હતી. અને હજી લાલો તો બાકી જ છે અમારે જોવાનું. અને ત્યાં જ ઇન્ટરવેલ પડ્યો. અને આ છોકરાઓ કે મામી ભૂખ લાગી. મેં હાલો લઈ લે ધાણીવાળા કેટલા મારા હાળો પાકા છે. 250 રૂપિયા મેં જરીક જ આપી, પણ ઘેરે બનાવી તો લાડ બધી થાય. અને ત્યાં જ ફિલ્મ પૂરું થઈ ગયું અને આવી ગયા નીચે. તો નીચે આવે ત્યાં પાછા કે છોકરાઓ કાંઈક ખાવું છે મામી. મેં તો હાલો થઈ જાય. તો એ કે અમારે પપ ખાવા ને કે ખાધી પ્રેમથી. અને ઘરે પહોંચ્યા. અને ઘરે પહોંચ્યા ત્યાં તો અમારે જવાનું તો આજે અન્નપૂર્ણા હોટલમાં. તો અન્નપૂર્ણા હોટલમાં અમે પહોંચી ગયા. અને ત્યાં પહોંચીને ત્યાં અમારા સીએ સાહેબનું આજે ફંક્શન હતું, કારણ કે એનું રિઝલ્ટ બહુ સારું આવ્યું ને સીએ બની ગયા છે એવું. તો એનું જો કેક કટિંગ શરૂ છે ને કેક કટિંગ થઈ ગયા પછી અમે વહી ગયા ઝાપટવા માટે. તો ઝાપટવા ગયા ને ત્યાં ઢોસા હતા. તો મને એમ કે મારે ઢોસા ટેસ્ટ કરવા છે. ઘરનું હોય તો શું થઈ ગયું, બહારના નહીં ખાવાના જ ને. તો ભરત મને બધી વસ્તુ લઈ આવી દેતા હતા. અને હું ઠૂસતી હતી, કારણ કે હું જાડી થઈ જાય પતલી, એનું મને કોઈ ફેર ન પડે. બસ મને એમ થાય કે હું ખાવા માટે જ આ પૃથ્વી ઉપર આવી છું. અને પછી તો બધા મેળા ઝાપટવા. ત્યાં નણંદભાઈ આઈસ્ક્રીમ ખાધું કે નહીં. મેં તો ખાવાનું જોઈએ ને, અહીં તો બધું મફતનું હોય, તે મેન્ટેનન્સ વિનાનું હોય ખાવાનું. તો બસ ઝાપટીને આવી ગયા ઘરે. ઘરે આવી ગયા તો આ ઢીંગલી બેન એની ઢીંગલી સાથે જ રમતા હતા. અને ઢીંગલીની ઉપર હાલતી હતી તો ઢીંગલી રોતી હતી બહુ, પાછી એને વાળ હોત ખેંચતી હતી. તો આવજો. જય સ્વામિનારાયણ. અને તમે પણ મજા કરો.